સુરતની અંબિકા નદીમાં તો પૂર આવી ગયું છે અને ઉમરા ગામેથી પસાર થતી અંબિકા નદી હવે બે કાંઠે વહી રહી છે। ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ પણ છલકાઈ ઉઠ્યો। ભારે વરસાદથી પાણીની આવક વધી છે। આહલાદક દ્રશ્યો જોવા માટે સહેલાણીઓ અહીંયા ઉમટી પડ્યા છે। આદિવાસી ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ। તો ડેમ છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અંબિકા નદી જે છે તે હાલ ગાંડીતોડ બની છે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ અંબિકા નદીના કે અંબિકા નદીના અંદરમાં હાલ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને ઉપરવાસમાં જે રીતે આહવા, સાપુતારા અને ડાંગ વિસ્તારમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અંબિકા નદીની અંદરમાં હાલ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। ઉમરા ગામેથી પસાર થતી અંબિકા નદી પર બાંધવામાં આવેલું મધર ઇન્ડિયા જે ડેમ છે તે હાલ ચોલે કલાએ ખીલ્યું છે। આપને ડેમના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે ઉમરા ગામે આવેલું મધર ઇન્ડિયા ડેમ છે જે હાલ ચોલે કલાએ ખીલ્યું છે, જેને લઈને ખેડૂતોની અંદરમાં એક પ્રકારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સિઝનની અંદરમાં ઉમરા ડેમ જે છે મધર ઇન્ડિયા ડેમ બીજી વખત ઓવરફ્લો થયો છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોની અંદરમાં એક પ્રકારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ખેડૂતો જે છે શિયાળુ અને ઉનાળા પાક માટે આ ડેમના પાણીનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે ડેમ છલકાવાના કારણે ખેડૂતોમાં ખાસ કરીને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બીજી તરફ જે રીતે અંબિકા જે છે તે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે, જેને લઈને વહીવટી તંત્ર જે છે તે હાલ એલર્ટ મોડ પર છે। વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા જે વિસ્તારો છે તે વિસ્તારોને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે। જે રીતે નવસારીનો જે નીચાણવાળો વિસ્તાર છે કે બિલ્લીમોરા સહિતના વિસ્તારો છે તેની અંદરમાં હાલ અંબિકાના પાણી જે છે વધી રહ્યા છે, જેના કારણે વહીવટી તંત્ર છે તે કામે લાગ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની હાલ સૂચના આપવામાં આવી છે। જો કે હાલ અંબિકા નદી જે છે તે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે, જેને લઈને લોકોની અંદરમાં એક પ્રકારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી।